બંધ ગ્રામ પંચાયતને લઈને રજૂઆત કરવામાં આવી। બુધેલના પૂર્વ સરપંચે કલેક્ટરને રજૂઆત કરી। 2 વર્ષથી વહીવટદાર અને તલાટી હાજર ન રહ્યાનો દાવો। પંચાયતને લાગેલા તાળાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો। છેલ્લા 1 માસથી ગ્રામ પંચાયતને અહીંયા તાળા लागेला છે। લોકો જન્મ પ્રમાણપત્ર કઢાવવા માટે અહીંયા ધરમ ધક્કા ખાઈ રહ્યા છે। તલાટી મંત્રીની સતત ગેરહાજરીને કારણે ગ્રામજનોને ખૂબ જ હાલાકી પડી રહી છે। ખેડૂતો, વિદ્યાર્થીઓ, અરજદારો પ્રાથમિક કામો માટે પણ પરેશાન થઈ રહ્યા છે। તાત્કાલિક તલાટી મંત્રીને હાજર કરવાની માંગણી ઉઠી છે। સમગ્ર મામલે પૂર્વ સરપંચે કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી છે। અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં જીતેન્દ્ર બારોટ નામના આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીની દીકરી અને જમાઈ વચ્ચે વિવાદ ચાલતો હતો। કેસ પૂરો કરવા 3 કરોડની લાંચ માંગવામાં આવી। ઉચ્ચ અધિકારી અને રાજકીય નેતાઓની પણ ઓળખાણ આપવામાં આવી હતી। हम लोग रिकॉर्डिंग वेरीफाई करके जीतू बारोट के खिलाफ प्रिवेंशन ऑफ करप्शन एक्ट सेक्शन 7A और आईपीसी 417, 420, 511 इस सेक्शन में एफआईआर रजिस्टर किया और उसे तुरंत अरेस्ट कर लिया। અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજની શાહી લટાર જોવા મળી। છલોછલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો એક વિડીયો વાયરલ થયો। આ તસવીરો જુઓ। બંને તરફ પાણી છે અને ચેકડેમ પર ડાલામથા સાવજની મનમોહક રજવાડી ચાલ દેખાઈ રહી છે। સાવરકુંડલાના ફીફાદ નજીકની શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર ડાલામથો સાવજ જોવા મળી રહ્યો છે। આ ચેકડેમ પર સિંહની લટાર અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ફીફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો આ વિડીયો હોવાનું અનુમાન છે। તો ચેકડેમ પર સિંહની લટારના અદ્ભુત દ્રશ્યો તસવીરોમાં જોઈ શકાય છે કે શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર આ ડાલામથો સાવજ લટાર મારી રહ્યો છે। કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા। સાવરકુંડલાના ફીફાદ નજીકના આ દ્રશ્યો હોવાનું અનુમાન છે। વરસાદી માહોલમાં વનરાજા જાણે લટાર મારવા નીકળ્યા હોય એવા દ્રશ્યો। વડોદરાના સાંકરતા ગામમાં માછલી પકડવાની જાળીમાં મગર ફસાઈ ગયો। તળાવમાં માછલી પકડવાની જાળ નાખેલી હતી જેમાં 5 ફૂટનો મગર આવી ગયો, જેને લઈને રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી। ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું અને વડોદરા સ્થિત રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવાયો। તળાવમાંથી મગર નીકળતા હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ છે। તો મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અહીંયા વડોદરામાં જે ગ્રામજનો છે અને ખાસ તો જે માછલીની જાળ હોય છે એ માછલી પકડવા માટે ગયા હતા, પરંતુ તેમના હાથ લાગ્યો મગરમચ્છ। પંચમહાલના ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું નદી કિનારે આવેલા તારમાં ફસાઈ ગયું। ખોરાક પાણીની શોધમાં નીકળેલું બચ્ચું તારમાં ફસાઈને કણસતું રહ્યું। એ દરમિયાન રાહદારી નીકળતા તેણે વન વિભાગને જાણકારી આપી। વન વિભાગની ટીમ દ્વારા બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદી કિનારે દીપડાનું બચ્ચું જોવા મળતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। તો ઘોગંબાના પરોલીમાં દીપડાનું બચ્ચું ફસાઈ ગયું હતું। એક તારમાં ફસાઈ ગયું હતું। તારની જે વાડ હોય છે એમાં ફસાયેલું હતું। જો કે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે એનું રેસ્ક્યુ પણ કર્યું હતું। ગીર સોમનાથમાં ઉનાના પાલડી ગામે મકાનમાં દીપડો ઘૂસી આવ્યો। અહીંયા વાડી વિસ્તારમાં પશુના ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યો હતો। ઘટનાની જાણ થતાં પશુપાલકે ઓરડાનો દરવાજો બંધ કરી દીધો। ઓરડામાં પુરાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવા પહોંચ્યું હતું વન વિભાગ। મકાનમાં બંધ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી। શિકારની શોધમાં દીપડો ઓરડા સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે। મહારાજ ફિલ્મના રિલીઝ પર હંગામી રોક લાગી ગઈ છે। કોર્ટમાં તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આ નિર્ણય કર્યો છે। આવતીકાલે હાથ ધરાશે વધુ સુનાવણી। નેટફ્લિક્સ વતી એડવોકેટની કોર્ટમાં દલીલ હતી। અરજદારને ખ્યાલ હતો કે આ મૂવી આવવાની છે। 1 વર્ષ પહેલા લાયસન્સ લીધું હતું। એપ્રિલમાં પણ આ મામલે એક ટ્રસ્ટને રજૂઆત થઈ ચૂકી છે। 12 જૂનના રોજ અરજદારે સરકારને પત્ર લખ્યો। 14 જૂને તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી। આટલા ટાઈમથી અરજદાર કેમ શાંત રહ્યા? વાણી સ્વાતંત્ર્યને એમ પણ માનીએ છીએ, પણ તેનો દુરુપયોગ ન થવો જોઈએ। આઝાદી બાદ આ પ્રકારનું ચલણ વધ્યું છે। આ હક હવે લેટેસ્ટ સમયમાં ઇન્ટરનેટ માટે આવ્યો છે।
સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુનાવણી દરમિયાન ટાંકવામાં આવ્યા. એક મહારાજે જે જીવન જીવ્યું તેના આધાર પર એક પત્રકારે રિપોર્ટિંગ કર્યું. બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલ્યો અને મહારાજે કરેલો ડિફર્મેશન કેસ રદ કરાયો. ભારતીય કોર્ટે આપેલો ચુકાદો હતો એ ભલે, પરંતુ તેમાં અંગ્રેજી ન્યાયાધીશ હતા પણ ભારતીય અદાલત હતી. કોર્ટનું જજમેન્ટ પસંદ હોય કે ન હોય તે માન્ય હોવું જોઈએ. આ લીગલ હિસ્ટ્રી આધારિત મૂવી છે. જો તેમને ન ગમતું હોય તો ન જોવું જોઈએ. નેટફ્લિક્સના વકીલે કોર્ટમાં ફૂલનદેવીના કેસને પણ ટાંક્યો, જેમાં સમાજમાં થતી ઘટનાને ફિલ્મ આધારિત ચિતરવામાં આવી હતી, જે મહિલાઓ સાથે થતા અત્યાચારને દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ એ બુક આધારિત છે અને એ બુક એ કોર્ટના જજમેન્ટ પર આધારિત છે. આ કેસ ફૂલનદેવી કરતા ખૂબ અલગ જ કેસ છે. 1862 થી અત્યાર સુધી કંઈ થયું નથી અને હવે અરજદાર કહે છે કે ઘણું બધું થશે. અંબાડા ગામના ગૌપ્રેમીએ શરૂ કર્યું છે એક નવું સ્ટાર્ટઅપ. વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરી. શ્યામ સુંદરભાઈ પુરોહિત ગૌ સેવાના ભાવાર્થ સાથે 7 વર્ષથી ગૌમૂત્ર ડેરી ચલાવે છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ ગૌમૂત્ર ડેરી માત્ર દૂધના જ પૈસા નથી આપતી, ગૌમૂત્રના પણ પૈસા આપે છે. શાસ્ત્રો અને સંતો આ લોકોએ એવું કીધું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું છે. એ સોનું ક્યાં છે? તો આપણે ધેનુ પ્રસાદ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસર્ચ કરી, અલગ અલગ રિપોર્ટ કરાવી, લેબ કરાવી અને ગાયના ગૌમૂત્રથી સોનું બહાર નીકાળી કે સોનું ક્યાં છે એ આપણે સાબિત કરીને એ બતાવ્યું છે કે ગાયના ગૌમૂત્રમાં સોનું ખેડૂતના ઘરે છે. તો ખેડૂતના ઘરે આ વસ્તુ વપરાશે અને એમાંથી ઉપજ આવશે તો એને સોના જેવા પૈસા મળશે. આ ડેરીની શરૂઆત કરાઈ ત્યારે દૈનિક 50 લીટર ગૌમૂત્ર એકત્ર કરાતું હતું. પશુપાલકોના ત્યાં વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર 5 રૂપિયા લીટરે ખરીદવાનું આ ડેરીએ અભિયાન હાથ ધર્યું. એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે, જેને લઈને પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે. રોજ ગૌમૂત્ર સવાર સાંજ લઈએ છીએ. ખેતરમાં પણ આની દવા વાપરીએ છીએ અને યુરિયા અમે વાપરતા નહીં બિલકુલ. યુરિયા 7 વર્ષથી અમે નહીં વાપરતા. અમને 10-15 હજાર રૂપિયા મહિને મળી જાય છે. ડેરીમાં આવનાર ગૌમૂત્રનું પ્રોસેસિંગ કરીને તેમાંથી અર્ક અને પોટાશ અલગ કરવામાં આવે છે. તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. જંતુનાશકો, આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ કરાય છે. રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ છે. મહિને અમે 2 થી 2.5 લાખ રૂપિયા ખેડૂતોને ગૌમૂત્રના માધ્યમથી આપીએ છીએ. એ ગૌમૂત્ર અહીંયા લાવીને અમે અલગ અલગ પ્રોસેસ થ્રુ ડિસ્ટિલેશન પ્રોસેસ આવી જાય, એનામાં અમોનિયા સેપરેશન પ્રોસેસ આવે છે. એ અલગ અલગ પાર્ટ અલગ કરી અને ખેડૂતો માટે ડીઈપી, યુરિયા મતલબ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ તૈયાર કરીએ છીએ, જે ખેડૂત આપણા ખેતરમાં વાપરીને ઓર્ગેનિક ખેતી અથવા ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી શકે એનું પ્રોપર આપણે ઓપ્શન આપીએ છીએ.